નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વિરોધી સંખ્યા વિશે અભ્યાસ કરી. તો વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થતો હોય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. એટલે કે સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય આવે એટલે આપણે જોઈએ કે 4 વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય. એટલે કે આપણે 4માં કેવી સંખ્યા ઉમેરીએ તો આપણને શૂન્ય મળે? તો 4માં તમે 1 ઉમેરો તો 5 મળે, 2 ઉમેરો તો 6 મળે. પણ એનાથી ઊંધું હાલો તો 4માં 0 ઉમેરો તો 4 મળે, પછી -1 ઉમેરો તો 3 મળે, -2 ઉમેરો તો 2 મળે, -3 ઉમેરો તો 1 મળે, -4 ઉમેરો તો તમને કેટલા મળે? 0 મળે. એટલે કે 4ની વિરોધી -4 એટલે કે ઋણ 4 થાય. એ રીતે આપણે આમાં જોઈએ કે 6 વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય. તો આ ધન 6 છે તો એનું વિરોધી શું થાય? તો કે ઋણ 6. આગળ બીજું જોઈએ આપણે કે -7 વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય. તો આ ઋણ 7 -7 એનો વિરોધી ધન 7 થાય. આગળ આપણે લઈ કે -9 વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય. એટલે કે 9માં તમે કેટલા ઉમેરો તો શૂન્ય થાય? તો કે -9માં તમે ધન 9 ઉમેરો તો શૂન્ય થાય. એટલે કે -9નો વિરોધી ધન 9 અને ધન 9નો વિરોધી -9. પછી ધન 7નો વિરોધી ઋણ 7, ઋણ 7નો વિરોધી ધન 7. આ રીતે આ બધી એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય.